2025માં પાસપોર્ટના નિયમોમાં અમુક ચેન્જીસ આવ્યા છે. તો શું છે એ ચેન્જીસ જોઈ લઈએ આજના વિડીયોમાં વિથ મી હેલી. 1 ઓક્ટોબર 2023 પછી જેટલા પણ લોકો જન્મ્યા છે એમને પાસપોર્ટ કઢાવતી વખતે ડેટ ઓફ બર્થના પ્રૂફ માટે હવે ફરજિયાત બર્થ સર્ટિફિકેટ આપવાનું રહેશે. એ સિવાય બીજું કોઈ પણ ડોક્યુમેન્ટ માન્ય નહીં ગણાય. અને જે લોકો એની પહેલા જન્મેલા છે તે બધા વોટર્સ આઈડી, પેન કાર્ડ, આધાર કાર્ડ આ બધું એઝ અ પ્રૂફ સબમિટ કરી શકશે. હવેથી નવા પાસપોર્ટમાં એડ્રેસ પ્રિન્ટ નહીં થાય, એની જગ્યાએ એક બારકોડ આવી જશે જે તમારું એડ્રેસ ડિજિટલી સેવ્ડ રાખશે, જેથી કરીને આપણી પ્રાઇવસી અને સિક્યોરિટી બની રહે. એડ્રેસની જેમ હવે પાસપોર્ટ ઉપર પેરેન્ટ્સનું નામ નહીં આવે. આ ડિસિઝન સિંગલ પેરેન્ટ્સને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. પાસપોર્ટ કલર કોડેડ રહેશે. વ્હાઇટ ગવર્મેન્ટ ઓફિશિયલ્સ માટે, રેડ ડિપ્લોમેટ્સ માટે અને બ્લુ જનરલ સિટીઝન્સ માટે. આવનાર સમયમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર વધારવામાં આવશે. અત્યારે 442 કેન્દ્ર છે, જે 2029 સુધી 600 કેન્દ્ર કરવાનો ટાર્ગેટ છે. જો પાસપોર્ટ માટે તમારે ઓનલાઈન અપ્લાય કરવું હોય તો તમે આ સાઇટ ઉપર જઈને ઓનલાઈન અપ્લાય પણ કરી શકો છો. તો જો તમારે ઘરમાં કોઈનો પાસપોર્ટ કઢાવવાનો હોય તો તમે આ વિડીયો સેવ કરીને રાખો, જેથી કરીને તમે ફ્યુચરમાં ભૂલી ના જાઓ. અને બીજા બધાની સાથે શેર પણ કરી દો, જેથી કરીને એમને પણ ખબર પડે કે શું છે નવી અપડેટ. અને આવા જ ઇન્ફોર્મેટિવ અને અપડેટેડ ન્યૂઝ માટે જોતા રહો ગુજરાત સમાચાર.